नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंसनमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 26ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કેટલાક પત્રોનો સ્વાધ્યાય પહેલા કરેલો છે, એટલે આપણે જે પત્રોનો સ્વાધ્યાય નથી કર્યો એ જ કરી રહ્યા છીએ. ગઈ વખતે આપણે 461 પત્ર સુધી સ્વાધ્યાય પૂરો કર્યો. હવે આજે આગળ 462 થી 469 સુધીના પત્રોનો સ્વાધ્યાય થઈ ગયો છે, એટલે આપણે 470 થી લઈશું. 462 પત્રનો સ્વાધ્યાય થયો છે, એનો નંબર છે SRB 037. તે પછીથી 463, 464, 465, એ 3 પત્રોનો સ્વાધ્યાય નંબર છે SRB 38. અને તે પછી 466 નો સ્વાધ્યાયનો નંબર છે SRB 039. અને 467 અને 468 અને 469 એ 3 પત્રોનો સ્વાધ્યાય નંબર છે SRB 40. તો 469 સુધી એ રીતે સ્વાધ્યાય આપણે કરેલો છે. હવે આજે 470 થી શરૂ કરીએ છીએ, સ્વાધ્યાય લઈએ છીએ. તો 470મો પત્ર. આ પત્ર ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ ઉપર લખાયો છે. પત્રાંક 470. અહીંયા પુસ્તકમાં પાના નંબર 384. પત્રાંક 470. કૃપાળુદેવ આ પત્ર મુંબઈથી લખે છે કે મુંબઈ આસો સુદ એકમ, મંગળવાર સંવત 1949. જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય એ કલ્યાણ વિશેનો મોટો નિશ્ચય છે. જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય, એમના પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય. બીજું ભિન્નપણે એમને કોઈ રીતે જોવામાં, માનવામાં, શ્રદ્ધામાં ના આવે. એટલે જેવા છે તેવા જ્ઞાનીને જ્ઞાની જ. અને બીજી રીતે જોઈએ તો અભિન્નનો અર્થ એવો થાય કે પોતે એમના પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત થયા છે, એટલે એમની વાત જે છે એમાં પોતાને પૂર્ણ વિશ્વાસ છે. તો જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય એ કલ્યાણ વિશેનો મોટો નિશ્ચય છે, એવો સર્વ મહાત્મા પુરુષોનો અભિપ્રાય જણાય છે. જ્ઞાની વિશે કાંઈ બીજો વિકલ્પ હોય જ નહીં. જ્ઞાનીને સાચા અર્થમાં જ્ઞાની માનીએ તો જ એમના પ્રત્યે અહોભાવ આવે, અને અહોભાવ આવે તો એમની વાત જે છે એ આપણને ખરેખર પરમાર્થે પકડાય. નહીતર તો વાચા જ્ઞાન થાય, બીજું કાંઈ થાય નહીં. જ્ઞાની પ્રત્યેનો એવો વિશેષ પ્રકારનો એમના મહાત્માનો, એમના પ્રત્યે એવો ભક્તિભાવ, એમના પ્રત્યે એવું માનનો ભાવ, એમના પ્રત્યે એવો વિનયનો ભાવ,
અને એમના પ્રત્યે પૂરી શ્રદ્ધા વિશ્વાસ હોય કે એ જે કહેશે એ કલ્યાણનું જ કારણ થશે, એ મારે માટે એ કલ્યાણનો જ માર્ગ રહેશે, એવી બુદ્ધિ જ્ઞાની પ્રત્યે થવી જોઈએ. એવી બુદ્ધિ થયા વિના કાંઈ પ્રાપ્ત થતું નથી. એટલે એવો સર્વ મહાત્મા પુરુષોનો અભિપ્રાય જણાય છે. તમે તથા તે એટલે કોઈકની વાત જે છે એ સમજવાની છે અહીંયા. કેમ કે ત્રિભુવનભાઈ એ પત્ર લખ્યો છે, ત્રિભુવનભાઈ માણેકચંદભાઈએ કૃપાળુદેવને કંઈક વાત એમને જણાવી છે કોઈક બીજા સંબંધીની, એટલે એને માટે એ શબ્દ પ્રયોગ કર્યો છે તે. તમે તથા તે અન્ય વેદે જેનો દેહ હાલ વર્તે છે. હવે જુઓ, અહીંયા થોડીક સ્પષ્ટતા થઈ જાય છે આપણને કે જે તે જેને માટે કહ્યું છે એ સ્ત્રી હશે, મોટે ભાગે તો એમ હોય. તમે તથા તે અન્ય વેદે જેનો દેહ હાલ વર્તે છે. કેમ કે વેદ લીધો એટલે પુરુષ વેદ, સ્ત્રી વેદ ને નપુંસક વેદ. આપણે માનીએ કે નપુંસક વેદ ન હોય તો પછી અન્ય વેદ એટલે જે ત્રિભુવનભાઈનો જે વેદ છે એનાથી બીજો વેદ એટલે ત્રિભુવનભાઈ પુરુષ વેદે છે તો એ સ્ત્રી વેદે હોય, એમ આપણે માની લઈએ. તો કે છે કે તમે તથા તે અન્ય વેદે જેનો દેહ હાલ વર્તે છે તે બે એટલે તમે અને તે બે જ્ઞાની પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગોપાત કરો તે યોગ્ય છે. જ્ઞાની પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે, જ્ઞાની પુરુષનો ઉપકાર સમજાય, એમનું મહાત્મ્ય સમજાય, એમની વાત માંથી પરમાર્થ શું છે એ પકડાય, આ બધી વાત એમના સંબંધીની હોય ને એ વાત પ્રસંગોપાત કરો તે યોગ્ય છે, એમાં કોઈ વાંધો નથી. કેમ કે તમારો વિષય જ જ્ઞાની પુરુષ છે ને જ્ઞાની પુરુષ વિષય છે એટલે કે જ્ઞાની પુરુષનું જ્ઞાન એમાં આવી જાય એટલે જ્ઞાન વાર્તા જ છે. એમની સાથે જ્ઞાની પુરુષ પ્રત્યે કંઈક વાત કરવામાં આવે, પેલા પણ કંઈક વાત કરે તો એવું એમના પ્રત્યે અહોભાવ વધતો જાય. જેમ આપણે ગુરુદેવ કાંજી સ્વામીની વાત કરીએ છીએ તો પછી બીજા પણ કંઈક વાત કરે છે તે એમ કરતા આપણને ગુરુદેવ કાંજી સ્વામી પ્રત્યે ખૂબ અહોભાવ આવે છે. ગુરુદેવ આમ કહ્યું, ગુરુદેવ આમ કહ્યું, ગુરુદેવ આમ સમજાયું, એવું આપણે સ્વાધ્યાયમાં કરતા હોઈએ છીએ. તો દરેક પોતપોતાની રીતે જે એને મહાત્મા લાગ્યું એ વાત કરે તો એથી બધાને એ ભાવ વધારે ને વધારે વિશેષ ને વિશેષ પ્રગટ થતો જાય છે. એટલે એ રીતે જ્ઞાની પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગોપાત કરો તે યોગ્ય છે. અને પરસ્પરમાં એટલે તેઓ અને તમ એટલે તમે અને એ વચ્ચે નિર્મળ હેત વર્તે તેમ પ્રવર્તવામાં બાધ નથી, પણ તે હેત જાત્યાંતર થવું યોગ્ય છે. જાત્યાંતર થવું યોગ્ય છે એટલે કે શું જાત્યાંતર થવું? એ હેત એ જેવું સ્ત્રી પુરુષને કામ આદિ કારણે હોય છે તેવું હેત ન હોવું જોઈએ, એમ જાત્યાંતર. એનાથી જ કેમ કે સામાન્ય રીતે સ્ત્રી પુરુષની વચ્ચેના જે હેત હોય છે એવું હેત ન હોય એમ એ જાત્યાંતર થયું કહેવાય. એનાથી જુદું હોવું જોઈએ, જુદું હોવું, જાત્યાંતર થવું યોગ્ય છે, જુદી જાતનું હોવું યોગ્ય છે. અને એમાં સ્પષ્ટ કર્યું કે જેવું સ્ત્રી પુરુષને કામ આદિ કારણે હેત હોય છે તેવું હેત નહીં, પણ જ્ઞાની પુરુષ પ્રત્યે બંનેનો ભક્તિ રાગ છે એવું બે એક ગુરુ પ્રત્યેનું શિષ્યપણું જોઈ અને નિરંતરનો સત્સંગ રહ્યા કરે છે એમ જાણી ભાઈ જેવી બુદ્ધિએ તેવે હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે. ખૂબ ધ્યાન રાખવાની વાત છે. બહેન સાથેનો સમાગમ જે થઈ રહ્યો છે તો એમાં કેવી રીતે હોય એ વાત લખી છે. કેટલા પ્રસંગો પૂરતા જ એ એમની સાથે વાત કઈ જાતની વાત એ બધાની સ્પષ્ટતા કરી છે.
અને વળી પાછું એટલું પણ લખ્યું છે કે ભાઈ જેવી બુદ્ધિએ તેવે હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે. જ્ઞાની પુરુષ પ્રત્યેનો ભિન્ન ભાવ સાવ ટાળવા યોગ્ય છે. જ્ઞાની પુરુષનો પ્રત્યે તો અભિન્ન ભાવ હોય, એમના પ્રત્યેનો ભિન્ન ભાવ સાવ ટાળવા યોગ્ય છે. આગળ લખે છે કે શ્રીમદ ભાગવતને બદલે હાલ યોગ વાસિષ્ઠાદિ વાંચવા યોગ્ય છે. આ પત્તાનો અર્થ તમને જે સમજાય તે લખજો. પત્રનો તમને જે અર્થ સમજાય તે લખજો. અને એમ કરીને પત્ર પૂરો કર્યો છે. તો એ 470મો પત્ર થયો. તે પછી 471મો પત્ર છે, તે સૌભાગભાઈ પ્રત્યે છે. મુંબઈ આસો સુદ 5મ શનિવાર સંવત 1949. કૃપાળુદેવ સૌભાગભાઈ પ્રત્યે લખે છે કે આત્માને સમાધિ થવા માટે, આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે. આ સુધારસ વિશે કૃપાળુદેવે આગળ એના પછીના પત્રમાં કેટલીક વાત સ્પષ્ટતા કરી છે, પણ તે વાત પણ સમજવી થોડી અઘરી તો છે. અને કૃપાળુદેવે પણ એમ લખ્યું છે કે તમને અત્યારે કદાચ ન સમજાય, પણ પછી પાછું એ વધારે સ્પષ્ટ થશે. એટલે આજે આપણે પણ જેટલું સમજાય એટલું સમજવાનો પ્રયત્ન એ વાતનો કરીશું. અહીંયા 471માં જે વાત લીધી છે એની પછી આગળ વાત 472માં આવે છે સુધારસ વિશે. શું કહે છે કૃપાળુદેવ? એટલું જેટલું યાદ રહે એટલું પહેલા તો યાદ રાખી લેવાનું કે કૃપાળુદેવે શું કહ્યું સુધારસ વિશે. આત્માને સમાધિ થવા માટે, આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે. સુધારસ મુખને વિશે જે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે. માટે કોઈ રીતે તેને બીજ જ્ઞાન કહો તો હરકત નથી. કોઈ રીતે એને બીજ જ્ઞાન કહો તો હરકત નથી, કેમ કે એ પણ એક આધાર છે આત્મ સ્વરૂપમાં સ્થિતિ થવા માટે. એટલે કહે છે કે એને કોઈ રીતે તેને બીજ જ્ઞાન કહો તો હરકત નથી. માત્ર એટલો ભેદ છે કે જ્ઞાની પુરુષ કે જે તેથી આગળ છે, જ્ઞાની પુરુષ કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હોવા જોઈએ. આ બીજ જ્ઞાનની વાત કરીને તો બીજ જ્ઞાન કોણ આપી શકે? જ્ઞાની પુરુષ પાસેથી એ પ્રાપ્ત થાય. તો એ જ્ઞાન બીજ જ્ઞાનને માટે અહીંયા કહે છે કે એમાં અને આ પેલો સુધારસમાં ફેર એટલો છે, આટલો ભેદ છે કે જ્ઞાન એટલે બીજ જ્ઞાન. જ્ઞાની પુરુષ કે જે તેથી આગળ છે, આત્મા છે એમ જાણનાર હોવા જોઈએ, તો એમના દ્વારા બીજ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલી એમાં વાત છે. આગળ કહે છે કે દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં. દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં. પણ તે ક્યારે? કે સ્વદ્રવ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે યથાવસ્થિત સમજાય. સ્વદ્રવ્ય સ્વરૂપ પરિણામે પરિણમી અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ કૃત્યકૃત થઈ કંઈ કર્તવ્ય રહેતું નથી એમ ઘટે છે અને એમ જ છે. કોઈને માત્ર એવી ચાણપણું ફક્ત એટલું હોય, દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એટલે એક દ્રવ્ય બીજું દ્રવ્ય એ ભેગા થઈ જતા નથી,
એક અર્થ એમાંથી એવો નીકળે છે, દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી. બીજો અર્થ એમ પણ થાય કે કોઈ બીજું દ્રવ્ય પ્રાપ્ત કરી શકાતું નથી આ દ્રવ્ય દ્વારા, એમ પણ અર્થ થાય. તો એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં, એટલે એને કંઈ પરમાર્થે કંઈ કાર્ય થાય છે, કાર્ય છે એવું કેટલું જાણવાથી કંઈ કહી શકાય નહીં. અને એવું ક્યારે કે પોતે જાણતા હો તો, નહીંતર પછી અન્ય વિશેનો વિચાર કરવાનો કોઈ અર્થ નથી. એટલે કે છે કે પણ તે ક્યારે કે સ્વદ્રવ્ય, પોતાનું દ્રવ્ય, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે યથાવસ્થિત સમજાય. પોતાનું દ્રવ્ય, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે યથાવસ્થિત સમજાય. સ્વદ્રવ્ય સ્વસ્વરૂપ પરિણામે પરિણમી અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ કૃત્ય થાય એવું થયું હોય તો એને કાંઈ કર્તવ્ય રહેતું નથી એમ હોય છે. અને એ જ એમ કહી શકે બીજાને માટે કે પેલાને માત્ર જાણપણું છે એમ કહી શકે, અને એમ જ છે. તો એ 471મો પત્ર થયો. એ પછી 472મો પત્ર પણ સૌભાગભાઈ પ્રત્યે છે, અને એમાં સૌભાગભાઈ તથા ડુંગરભાઈ પ્રત્યે લખાયો છે. 472મો પત્ર લઈએ આપણે. બહુ વિસ્તારથી બહુ લાંબો પત્ર લખ્યો છે. સુધારસ વિશેની પણ વાત લખી છે. કેટલીક વાત આપણને સમજવામાં અઘરી પડે એવી પણ વાત છે. મુંબઈ, આસો સુદ 9 બુધવાર, સંવત 1949. પરમ સ્નેહી શ્રી સુભાગ્ય તથા શ્રી ડુંગર, શ્રી સાયલા. આજે કાગળ 1 શ્રી સુભાગ્યનો લખેલો આવ્યો તે પહોંચ્યો છે. સુભાગભાઈનો એક પત્ર આજે મળ્યો. એ લખે છે કે ખુલ્લા કાગળમાં ની વાત લખી છે. તો એ 471 પત્ર જે છે ને એનામાં આ જે વાત લખી હતી ને એના સંબંધીનો છે. સુધારસની વાત આમાં લખી હતી ને, સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે, તો એ કદાચ ખુલ્લો કાગળ હશે એ અપેક્ષાથી. એ ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાય સ્પષ્ટ લખ્યું હતું. હા, ખુલ્લો કાગળ એટલે પોસ્ટકાર્ડ હશે, કેમ કે આટલું ટૂંકો છે ને એટલે કે ખુલ્લો કાગળ. ને એમાં કૃપાળુદેવે 471માં એમ લખ્યું ને કે આત્માને સમાધિ થવા માટે, આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે. તો આ ખુલ્લા કાગળમાં વાત તેમણે લખેલી, એટલે બીજાના વાંચવામાં પણ આવે. તો કે છે કે ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાય સ્પષ્ટ લખ્યું હતું. તે ચાહીને લખ્યું હતું. ખુલ્લા કાગળમાં કૃપાળુદેવે ચાહીને લખ્યું હતું. એટલે એમ ન હતું કે માત્ર સુભાગભાઈ જાણે, બીજા કોઈને એ એના હાથમાં આવે નહીં, એ વાંચે નહીં, એવો ન હતું. એ ખુલ્લા કાગળમાં જાણીને લખ્યું હતું, એમને ચાહીને ખુલ્લા કાગળમાં લખ્યું હતું. સુધારસ પ્રત્યેની જે પરત્વે જે વાત લખવામાં આવી એ કૃપાળુદેવે જાણીને ખુલ્લા કાગળમાં લખી હતી. એમ કે છે ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાય સ્પષ્ટ લખ્યું હતું, તે ચાહીને લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં, કોઈ વિપરિણામ આવવાનું નથી એમ ખુલ્લા કાગળમાં લખવાથી. એમ જાણીને લખ્યું હતું. કંઈ તે વાતના ચર્ચક જીવને, એ વાતની ચર્ચા કરનારા જીવને જો તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં. એ વાંચે તો એનાથી કંઈ નિર્ધાર થઈ જાય એમ બને નહીં. કદાચ એવી વાતની જે ચર્ચા કરતા હોય સુધારસ વગેરેની, એને આ વાત વાંચવામાં આવે તો કંઈ એને સુધારસનો એવો નિર્ણય થઈ જાય, નિર્ધાર થઈ જાય એમ બને નહીં. પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યા છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે. કઈ વાતનું નિરાકરણ? સુધારસની વાતનું નિરાકરણ. આપણા હાથમાં પણ એવો પત્ર કૃપાળુદેવનો આવ્યો હોય, એમાં સુધારસની વાત લખી હોય,
અને આપણે એના સંબંધી કંઈક વિચાર કરતા હોય, કંઈક સાંભળવામાં આવ્યું તો આપણને એમ જ થાય કે આ સુધારસની વાત તો કૃપાળુદેવ પાસેથી જ સમજવી જોઈએ, એમના દ્વારા ખરેખર સમજાય, કેમ કે એ જ એને બરાબર જાણતા હોવા જોઈએ, એમ થઈ જાય. એટલે એ વાત અહીંયા કૃપાળુદેવે એ રીતે લીધી છે કે એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યા છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે. એમ જાણી તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય તો એ વિશે પેલાને ભાવના થાય. ખુલ્લા કાગળમાંથી આ વાત વાંચી હોય તો, અને એ વાતની એ ચર્ચા કરતા હોય એને રસ પડતો હોય તો. હવે બીજી વાત આગળ લખે છે, કદાપી એમ ધારીએ કે તેને કઈ સંજ્ઞા તે વિશેની થઈ હોય અને આ સ્પષ્ટ લખાણ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞા થઈ પોતાની મેળે તે નિર્ધારમાં આવી જાય. અને પહેલા કંઈક આ વિશે વિચારણા થઈ હોય, બધું થયું હોય, ને જ્યારે આ સ્પષ્ટ લખાણ જ્યારે એને વાંચવામાં આવે તો તેને વિશેષ સંજ્ઞા થઈ, વધારે એને ઉઘાડ થઈ અને પોતાની મેળે તે નિર્ધારમાં આવી જાય, એને એવો નિર્ધાર થઈ જાય કે સુધારસ જે છે એ પણ એક અપૂર્વ સાધન છે. જેમ અહીંયા કહ્યું ને, આત્મસમાધિ થવા માટે, આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે, આધાર કયો છે. તો એવું એને થઈ જાય એમ અહીંયા કહેવું છે. તો કે છે કે આ સ્પષ્ટ લખાણ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞા થઈ પોતાની મેળે તે નિર્ધારમાં આવી જાય, પણ તે નિર્ધાર એમ થતો નથી. એ કદાચ નિર્ધારમાં આવી જાય પણ છતાંય જે નિર્ધાર કૃપાળદેવના અંતરમાંથી એવો થયો છે એવો કંઈ ના થાય. એટલે કે છે કે પણ તે નિર્ધાર એમ થતો નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું, એટલે કે સુધારસ ના સ્થળનું જાણવું, જ્યાંથી સુધારસ આવે છે તે આખી વાત સૂક્ષ્મતાથી જાણવી પડે. એટલે કે છે કે યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં, અને તે કારણથી જીવને વિક્ષેપથી ઉત્પત્તિ થાય કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તો સારું. પછી એનાથી એ સુધારસનો પ્રયોગ ન થઈ શકે, કેમ કે તે જ્યાંથી સુધારસ આવે એ સ્થળનું અને એ ત્યાં કેવી રીતે પહોંચાય એનું જાણવું એનાથી ન બની શકે. એટલે એ કારણથી એ જીવને વિક્ષેપ પડે, સુધારસ ન પ્રગટ થાય. એટલે એને એમ થાય કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તો સારું. તો તે પ્રકારે પણ જે પુરુષે લખ્યું છે તે પ્રત્યે તેને ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે છે. એટલે કે તો તેને અમારા પ્રત્યે, અમે લખનાર છીએ ને, તમારા પ્રત્યે એને કોઈક પ્રકારે એવી ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે છે. આ બે વાત તો કરીએ અહીંયા. હવે કહે છે કે ત્રીજો પ્રકાર એમ સમજવા યોગ્ય છે કે આ ખુલ્લો પત્ર લખ્યો ને એમ, એટલે એમાં એના કારણ આપ્યા અને કોઈ જીવને શું થાય એની બે વાતો લખી. હવે કહે છે કે ત્રીજો પ્રકાર એમ સમજવા યોગ્ય છે કે સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાકીનપણે થયો નથી તેને સમજાવવો દુર્લભ થાય છે. ત્રીજો પ્રકાર આ કયો કે વાત સત્પુરુષની જોઈએ પણ આપણે એમને વાંચી લઈએ તો એનો પરમાર્થ ન સમજાય. સત્પુરુષની વાણી ભલે સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ એ સત્પુરુષનો સત્સંગ, અને એ સત્સંગ પણ કેવો આજ્ઞાકીનપણે થયો હોય કે સત્પુરુષની આજ્ઞામાં જ રહેતા હોય એવો સત્સંગ થયો હોય તો એને સમજાય. નહીતર શું થાય, સત્પુરુષનો સત્સંગ ભલે થયો હોય પણ એ આજ્ઞાકીનપણે થયો ન હોય અથવા તો સત્પુરુષનો સત્સંગ ન થયો હોય અને માત્ર એ વાત એને જાણી લીધી પત્રમાંથી તો એને સમજાય નહીં, તેને સમજાવવું દુર્લભ થાય. એ વાત સમજાવી પરમાર્થ, એનો વાતનો પરમાર્થ સમજાવવો એને દુર્લભ થાય. એમ તે વાંચનારને સ્પષ્ટ
જાણવાનું ક્યારેક પણ કારણ થાય. એટલે એને ખ્યાલ આવી જાય કે આ વાત વાંચવાથી નહીં પણ સત્પુરુષના સંગે, અને પછી પણ એને ખ્યાલ પણ કદાચ આવે કે સત્પુરુષ પાસેથી આ વાત સમજવી હોય તો એમની આજ્ઞામાં રહી, એમની નિશ્રામાં રહી, અને પછી જો એ વાતને સમજવામાં આવે તો જ એનો પરમાર્થ બરાબર સમજાશે, એવું એને થઈ જાય. એમ કે છે કે એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેક પણ કારણ થાય. અત્યારે ન થાય તો પછી પણ એને થાય. એ સુધારસના પ્રયોગ વગેરે કરતો હોય ત્યારે એને એમ થાય કે એ જેમણે આ સુધારસની વાત લખી છે એમની પાસે જઈ અને એમની આજ્ઞાએ આ વાતને સમજવું, આનો પ્રયોગ કરવું, એ બધું એને થાય. અત્યારે ન થાય તો પણ ક્યારેક પણ એ થાય એવું કારણ થાય. જો કે અમે તો અતિ સ્પષ્ટ લખ્યું નહોતું. હવે ગુરુ કૃપાળુદેવ કહે છે ત્યાં જે લખ્યું છે તે પણ હજી કહે છે કે જો કે અમે તો અતિ સ્પષ્ટ લખ્યું નહોતું તો પણ તેમને એવો કંઈ સંભવ થાય છે. પણ અમે તો એમ ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય તો પણ ઘણું કરી સમજાતું નથી, અથવા વિપરીત સમજાય છે, અને પરિણામે પાછો તેને વિક્ષેપ ઉત્પન્ન થઈ સન્માર્ગને વિશે ભાવના થવાનો સંભવ થાય છે. એ પત્તામાં અમે ઈચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું. અતિ સ્પષ્ટ નહોતું લખ્યું, સ્પષ્ટ લખ્યું હતું. એમ કે છે અતિ સ્પષ્ટ લખ્યું નહોતું તો પણ તેમને એવો કંઈ સંભવ થાય છે. આજે ઉપર પ્રમાણે સંભવ કહેવાય. પણ અમે તો એમ ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય, અતિ સ્પષ્ટ નહોતું લખ્યું પણ અતિ સ્પષ્ટ લખ્યું હોય તો પણ ઘણું કરી સમજાતું નથી, અથવા તો વિપરીત સમજાય છે. કેમ એમ થાય? કેમ કે એ વાત એવી છે કે જે જ્ઞાનીની નિશ્રામાં જ્ઞાનીને આજ્ઞા એ સમજવાની વાત છે. એટલે અને પરિણામે પાછો તેને વિક્ષેપ ઉત્પન્ન થઈ, કેમ કે સમજાતું નથી એટલે પાછો વિક્ષેપ ઉત્પન્ન થઈ, અને સન્માર્ગને વિશે ભાવના થવાનો સંભવ થાય છે. એટલે એને એમ થાય કે ના ના, આ તો નથી બરાબર સમજાતું, મારે સાચી વાત સમજવી જ છે, એમ એની ભાવના થવાનો સંભવ થાય છે. અને કૃપાળુ લખે છે કે એ પત્તામાં અમે ઈચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું પણ અતિ સ્પષ્ટ નહોતું લખ્યું. હવે આગળ લખે છે કે સહજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ પરત્વે લખાતું નથી અથવા બોલાતું નથી કે જે અપરમાર્થ રૂપ પરિણામને પામે. જો અપરમાર્થ રૂપ પરિણામને પામે એવું કૃપાળુદેવથી જ્ઞાની પુરુષથી બોલાતું નથી. સહજ રીતે એ કઈ પ્રયત્નપૂર્વક ટાળે એવી વાત હોતી જ નથી. જ્ઞાની ધર્માત્માથી ક્યારેય એવી વાણી થતી જ નથી. સહજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ પ્રત્યે લખાતું નથી અથવા બોલાતું નથી કે જે અપરમાર્થ રૂપ પરિણામને પામે, જેનો અર્થ અપરમાર્થ રૂપ થઈ જાય એવી રીતે એવી કોઈ વાત આવતી જ નથી. એ સહજ છે. સમ્યક દર્શન થયા પછી ને એમાં આટલા બધા જે આગળ વધ્યા હોય એવી ભૂમિકામાં એમના જે શબ્દો જે છે તે ક્યારેય એવા અપરમાર્થ રૂપ શબ્દ હોય નહીં, તથા તો એ શબ્દોને કારણે અપરમાર્થ રૂપ કોઈનું પરિણમન થાય એવી એમની વાણી હોય જ નહીં. એવી એમની વાણી હોતી જ નથી. એવું બોલાય નહીં કે લખાતું પણ નથી. એમાં એમને કાંઈ વિશેષ પ્રયત્ન કરીને ધ્યાન રાખવાની જરૂર પડતી નથી. એ સિવાય બીજા જે મુમુક્ષુ વગેરે કાંઈ પણ લખાણ લખતા હોય કે બોલતા હોય તો એમણે તો ખૂબ જાગૃતિ રાખવી પડે છે કે શાસ્ત્રની વિરુદ્ધ, જીનવાણીની વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ન જાય, કાંઈ પણ લખાઈ ન જાય, એ માટે ખૂબ ધ્યાન રાખવું પડે. પણ આ તો એવા મહાજ્ઞાની મહાપુરુષ છે કે એમનાથી તો એ સહજ રીતે જ જે વાત નીકળે છે એ પરમાર્થ ને પોષનારી જ વાત નીકળે. અપરમાર્થ રૂપ પરિણામને પામે એવી વાત બોલાતી પણ નથી અને લખાતી પણ નથી. એટલે આપણે આ વાતને આ પત્ર ઉપર 71મો પત્ર 471મો પત્ર છે ને એની ઉપર આપણે
ગોઠવીએ તો આપણને ખ્યાલ આવે કે કૃપાળુ દેવે જે આ વાત લખી છે, આત્મ સમાધિ થવા માટે, આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે. એ વાત જે છે એ કઈ એમને લખાઈ ગઈ છે એવી નથી ને એનામાંથી કઈ એમ ના અર્થ થઈ શકે, કોઈ અપરમાર્થનો અર્થ થઈ શકે નહીં. એટલે એ વાત સત્ય છે, પરમ સત્ય છે એમ એનો અર્થ લેવાનો. તો સહજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ તત્વે લખાતું નથી અથવા બોલાતું નથી કે જે અપરમાર્થ રૂપ પરિણામને પામે. હવે આગળ કહે છે કે બીજો અમારો આશય તે જ્ઞાન વિશે લખવાનો વિશેષપણે અત્ર લખ્યો છે. બીજો આશય હવે લખે છે, બીજો અમારો આશય તે જ્ઞાન વિશે, સુધારકના જ્ઞાન વિશે લખવાનો વિશેષપણે અત્ર લખ્યો છે, અહીંયા લખ્યો છે. એમાં 1, 2, 3, 4 વાત કહી છે એ સમજવાની છે. પહેલું, જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યો છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ સ્વરૂપ છે. જો યોગ્યતા બતાવી છે, સુધારસ સંબંધીનું જ્ઞાન કોણ આપી શકે અને જે આપે એની કેવી યોગ્યતા છે ને એ પ્રમાણે એના પરિણામ આવે છે. આપનાર કોણ છે, એની પાત્રતા કેટલી છે, એ બધા ઉપર એ સુધારસના જ્ઞાનના પરિણામ હોય છે. એટલે પહેલી વાતમાં તો એમ લીધું કે જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યો છે, એને આત્માને એવી અનુભૂતિ થઈ છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, એવા પરિણામ એને થયા છે, તે જ્ઞાની પુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ સ્વરૂપ છે. પરમાર્થ સ્વરૂપ તો છે પણ પરમાર્થ સ્વરૂપ છે. બીજું, અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. પહેલું જે જ્ઞાની પુરુષની વાત કરી કે જેને એવું વેદન વગેરે થયું છે અને એના પોતાના પરિણામ એવા છે, તો એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એ પરમાર્થ સ્વરૂપ છે, એનું પરિણામ પરમાર્થ સ્વરૂપ છે. અને બીજામાં કહે છે કે જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, સુધારસને જ આત્મા જાણે છે. પહેલામાં શું કહ્યું કે જેને આત્માની એવી અનુભૂતિ છે, અપૂર્વ લક્ષણે, ગુણે, વેદનપણે આત્માને અનુભવ્યો છે. અપૂર્વ લક્ષણ જે આત્માના જે આપણે વ્યવહારથી બોલીએ છીએ, જે કંઈ ચેતનપણું વગેરે, પણ એ બધા જેને અનુભવમાં આવ્યા છે, અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યો છે અને એમ જ એના પોતાના પરિણામ થયા છે. એટલે એ તો મહાજ્ઞાની પુરુષની વાત લીધી છે. એટલે એમના દ્વારા જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય તો એનું પરિણામ કેવું હોય? પરમાર્થ સ્વરૂપ હોય. પણ એના બદલે જો બીજો જ કોઈ પુરુષ છે, એને સુધારસને જ આત્મા જાણ્યો છે, એ સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. કેમ કે એને ક્યાં અનુભૂતિ છે, એટલે એ વ્યવહાર પરમાર્થ સ્વરૂપ કહેવાય. પેલું પરમાર્થ સ્વરૂપ કહેવાય. ત્રીજું, તે જ્ઞાન કદાપી પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય, તે જીવને રૂચ્યો હોય, તેનું જ્ઞાન
તે પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે. ત્રીજા પ્રકારની વાત લીધી કે તે જ્ઞાન કદાપી પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય, તે જીવને રૂચ્યો હોય, તેનું જ્ઞાન તે પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે. એટલે અહીંયા તો એના કરતા પણ નીચી વાત લીધી, પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે. અને ચોથી વાત કહે છે કે અને તે સિવાય શાસ્ત્ર આદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશ વાત કરે, શાસ્ત્રનો અભ્યાસી હોય એ માર્ગાનુસારી એવી ઉપદેશ વાત કરે, તે શ્રદ્ધાય તે વ્યવહાર સ્વરૂપ છે. એ વ્યવહાર સ્વરૂપ છે. એમ 4 ભાગ પાડી અને વાત કરી. અને એમાં મુખ્ય વાત એ જ આવી કે જેને એવી અનુભૂતિ થઈ છે, એની પાસેથી જ્યારે એ પ્રાપ્ત થાય તો એ પરમાર્થ રૂપ પરિણમન થાય. એટલે એને પરમાર્થ રૂપ પરિણમન છે અને બીજાને એનું જ્ઞાન આપી શકે. હવે અહીંયા આગળ કહે છે કે સુગમપણે સમજવા એમ 4 પ્રકાર થાય છે. પરમાર્થ સ્વરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે. આ પહેલો પ્રકાર જે કયો તે પરમાર્થ સ્વરૂપ તે નિકટ મોક્ષનો ઉપાય છે. પરમાર્થ વ્યવહાર સ્વરૂપ એ અનંતર પરમ્પર સંબંધે મોક્ષનો ઉપાય છે. અંતર બહુ ન પડે એવો પરમ્પર સંબંધે મોક્ષનો ઉપાય છે. પેલાને તો નિકટ મોક્ષનો ઉપાય છે અને આને તો પરમાર્થ વ્યવહાર સ્વરૂપ જે બીજો પ્રકાર કયો એ અનંતર પરમ્પર સંબંધે મોક્ષનો ઉપાય છે. અને ત્રીજો જે કહેવામાં આવ્યો વ્યવહાર પરમાર્થ સ્વરૂપ, તે ઘણા કાળે કોઈ પ્રકારે પણ મોક્ષના સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. કેમ કે એ પણ એવા જ્ઞાની પાસેથી ઉપદેશ એને પ્રાપ્ત થયો છે ને એટલા માટે. અને ચોથામાં તો શું છે, શાસ્ત્રને જાણે છે અને માર્ગા અનુસારીની જેમ એ વાત કરે છે, એવી રીતે ઉપદેશ કરે છે. પોતાને તો કઈ છે નહીં, માત્ર શાસ્ત્ર જાણે છે. ચોથો ભાગ તો એના માટે અહીંયા કહે છે કે વ્યવહાર સ્વરૂપનું ફળ આત્મ પ્રત્યય નથી સંભવતું. વ્યવહાર સ્વરૂપ છે તો એનું ફળ આત્મ પ્રત્યય નથી સંબંધતું. એથી આત્માની પ્રાપ્તિ થાય એમ બનતું નથી. શાસ્ત્રના અભ્યાસ કરી અને જે કઈ બોલી જાય, માર્ગાનુસારીની જેમ ઉપદેશ વાત કરે તો તે શ્રદ્ધા એ વ્યવહાર સ્વરૂપ છે એમ જે કહ્યું, તો એ વ્યવહાર સ્વરૂપનું ફળ આત્મ પ્રત્યય નથી સંભવતું. આ વાત હજુ કોઈ પ્રસંગે વિશેષપણે લખીશું એટલે વિશેષપણે સમજાશે. કેમ કે એ તો શાસ્ત્રની ભાષા બોલે છે, પોતાને અનુભવ નથી. એટલે એમાંથી આત્માનો અનુભવ થાય એવું કાંઈ બનતું નથી. એટલે શાસ્ત્રની વાત એ ભાષા આવડતી હોય એટલે અર્ધમાર્ગી કે સંસ્કૃત પ્રાકૃત આવડતા હોય એટલે એ બોલે, પણ એથી કરી અને એને સાંભળીએ એ તો જ્ઞાન થઈ જાય એમ બને નહીં. અને મોટા ભાગના જે જીવો છે જે એ આવા ભાષાંતર વગેરે કરતા હોય છે, પણ એ પોતે સમજે છે કે આ ભાષાંતર કર્યું છે તે છતાં પણ આનો મૂળ ભાવ આશય પરમાર્થ તો જ્ઞાની પુરુષ દ્વારા જ સમજાય. એટલે આપણે જાણીએ છીએ કે કેટલા બધા ભાષાંતર આપણા પંડિત હિંમતભાઈએ સોનગઢમાં કર્યા અને બીજા પણ કર્યા, અમથાલાલભાઈ વગેરે બધા એ બધાએ કર્યા. તે છતાં એ બધા ગુરુદેવના પ્રવચન સાંભળતા હતા. પરમાર્થની વાત તો ગુરુદેવ પાસે જ સમજતા હતા. એટલે વ્યવહાર સ્વરૂપનું ફળ આત્મ પ્રત્યય નથી સંભવતું. આ વાત હજુ કોઈ પ્રસંગે વિશેષપણે લખીશું એટલે વિશેષપણે સમજાશે. પણ આટલી સંક્ષિપ્તતાથી વિશેષ ન સમજાય તો મૂંઝાશો નહીં. તો અહીંયા સુધી તો વાત આપણે
સામાન્ય સમજ્યા છીએ. હજી સુધારસની મૂળ વાત આપણે સમજવાની બાકી રહે છે. અને સુધારસની વાત કૃપાળુદેવે કરી છે એવી વાત બીજે ક્યાંય સાંભળવા મળતી નથી. આગળ અહીંયા કહે છે કે લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મ સ્વરૂપ જણાયું છે, જે પહેલા પ્રકારની વાત કરી છે ને, લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મ સ્વરૂપ જણાયું છે તેને ધ્યાનનો એ એક ઉપાય છે કે જેથી આત્મ પ્રદેશની સ્થિરતા થાય છે અને પરિણામ પણ સ્થિર થાય છે. જેને આ થયું છે, જેને આત્માની અનુભૂતિ થઈ છે, એને વિશેષ સ્થિરતાનું કારણ, એ સ્થિરતાનું કારણ અથવા તો સ્થિરતાનો આધાર આ સુધારસ થાય છે એમ કેવું છે. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મ સ્વરૂપ જણાયું છે તેને ધ્યાનનો એ એક ઉપાય છે, શું? સુધારસ, કે જેથી આત્મ પ્રદેશની સ્થિરતા થાય છે અને પરિણામ પણ સ્થિર થાય છે. સમાધિના પરિણામની વાત લેવી છે ને, એટલે લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મ સ્વરૂપ જાણ્યું નથી એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય, સુધારસનું જ્ઞાન હોય, તો તેને અનુક્રમે લક્ષણ આદિનો બોધ સુગમપણે થાય છે. મુખરસ અને તેનું ઉત્પત્તિ ક્ષેત્ર એ કોઈ અપૂર્વ કારણ રૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધારજો. આ સુધારસની જે વાત કરી છે, મુખમાંથી કયા સ્થાનમાંથી કેવી રીતે જરે ને કેવી રીતે થાય છે, તો એની વાત જે છે તે અપૂર્વ છે. મુખરસ અને તેનું ઉત્પત્તિ ક્ષેત્ર એ કોઈ અપૂર્વ કારણ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધારજો. એ સમાધિ માટે આધારરૂપ છે. જ્ઞાની પુરુષનો તે પછીનો જે માર્ગ તે ન દુભાય એવો તમને પ્રસંગ થયો છે, તેથી તેવો નિશ્ચય રાખવા જણાવ્યું છે. એટલે સમ્યક દર્શન પછીનો આગળનો માર્ગ જે છે, માત્ર અનુભૂતિ થઈ હોય ત્યાર પછી તો ઘણું બધું કરવાનું રહે છે અને એમાં પછી વિશેષિક જે સ્થિરતા જે છે, એ સ્થિરતા માટે આ સુધારસની વાત કરવામાં આવી છે. એટલે સુભાગભાઈ પ્રત્યે લખે છે કે જ્ઞાની પુરુષનો તે પછીનો જે માર્ગ તે ન દુભાય એવો તમને પ્રસંગ થયો છે. એટલે તમારે હવે એમાં જ્ઞાની પુરુષનો મૂળ માર્ગ જે છે એ દુભાય નહીં, એટલો અર્થ કે તમને એમાં વધારે અને વધારે વિકાસ થાય એવો પ્રસંગ હવે થયો છે. તેથી તમારે એવી સમાધિ, એવી વિશેષ એકાગ્રતા માટે આ સુધારસની વાતને બરાબર સમજવાની છે અને એમાં તમે નિશ્ચય રાખો. એટલે કહે છે કે તેથી એવો નિશ્ચય રાખવા જણાવ્યું છે. તે પછીનો માર્ગ જો દુભાતો હોય અને તેને વિશે કોઈને અપૂર્વ કારણ રૂપે નિશ્ચય થયો હોય તો તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવે જ ઉપાય રૂપ થાય છે તેવો અમારા આત્મામાં લક્ષ રહે છે. તો કહે છે કૃપાળુદેવ કે તે પછીનો માર્ગ જો દુભાતો હોય અને તેને વિશે કોઈને અપૂર્વ કારણે નિશ્ચય થયો હોય તો તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવે જ ઉપાય રૂપ થાય છે તેવો અમારા આત્મામાં લક્ષ રહે છે. એટલે જે બીજી રીતે નિશ્ચય થયો હોય, દુભાતો હોય અને તેને વિશે કોઈને અપૂર્વ કારણે નિશ્ચય થયો હોય તો તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવે જ ઉપાય રૂપ થાય છે એ બહુ અમારા આત્મામાં લક્ષ રહે છે. કૃપાળુદેવે સુભાગભાઈને તો લખ્યું કે તમે એ માર્ગ, આ સુધારસની વાત જે કરી છે એ નિશ્ચયપણે નિર્ધારજો, એ નિશ્ચયપણે નિર્ધારજો. હવે આગળ લખે છે કે એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે. એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે. શ્વાસોશ્વાસની વગેરે જે વાત હોય છે ને, એવા યોગ વગેરે, યોગના આસનો વગેરે એ બધું સાથે જ કરતા હોય છે લોકો ધ્યાનની સાથે. એ અનેક પ્રકારે બધું થતું હોય છે. તો એમાં
જે સાચા ધ્યાન હોય છે એમાં પણ એ શ્વાસોશ્વાસની વાત હોય છે, એના રોધન વગેરેની વાત હોય છે. તો કહે છે કે એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસોશ્વાસ રોધનથી તેને કલ્યાણનો હેતુ થતો નથી. શારીરિક કંઈક ફાયદો થતો હોય તો ભલે થાય કદાચ, બાકી શ્વાસોશ્વાસ રોધનથી તેને કલ્યાણનું કારણ થતું નથી, કેમ કે અજ્ઞાનપણે એ કરે છે, એથી કાંઈ લાભ થતો નથી. અને એક એટલે બીજો જ્ઞાની, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક, બીજો કોઈ જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોશ્વાસ નો રોધ કરે છે, તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે એ શ્વાસોશ્વાસને રોધે છે તો એને લાભ છે. શ્વાસોશ્વાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. એક વાત એવી પણ છે કે જેમ મનની ચંચળતા વધારે એમ શ્વાસોશ્વાસ વધારે. જેને મનની ચંચળતા ખૂબ ઘટી જાય અને ખૂબ શાંત થઈ જાય છે ત્યારે શ્વાસોશ્વાસ પણ ઘટે છે. તો શ્વાસોશ્વાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. તેનો સુગમ ઉપાય મુખરસ એક તાર કરવાથી થાય છે. માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે, પણ તે સુધારસ સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, એટલે કલ્યાણ રૂપ થતી નથી. તેમ તે બીજ જ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણ રૂપ થતું નથી. બીજ જ્ઞાન આપવામાં આવે તો એ બીજ જ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણ રૂપ થતું નથી. એટલો વિશેષ નિશ્ચય અમને ભાષા કરે છે. જેણે વેદનપણે આત્મા જાણ્યો છે, વેદનપણે આત્મા જાણ્યો છે એટલે અનુભવ્યો છે, તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે કલ્યાણ રૂપ થાય છે અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે. હવે આગળ કહે છે કે એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સૂઝે છે. આત્મા છે તે ચંદન વૃક્ષ છે. જો બહુ સરસ રીતે ઉદાહરણ આપીને વાત સમજાવી છે કૃપાળુદેવે કે આત્મા છે તે ચંદન વૃક્ષ છે. આત્મા વર્તમાન પર્યાયને આપણે ગૌણ કરીએ ને તો આત્મા ખરેખર શુદ્ધ, પવિત્ર, પૂર્ણ છે, અનંત જ્ઞાન સ્વભાવી છે. આત્માને આપણે વર્તમાન પર્યાયને ગૌણ કરીને જોઈએ તો આ આત્મા કેવો અત્યારે વર્તમાનમાં, કોઈનો પણ આત્મા વર્તમાનમાં એની વર્તમાન પર્યાયને ગૌણ કરીને જોઈએ તો દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો આ આત્મા અત્યારે પણ, ગુરુદેવ તો વારંવાર એ વાત કહે છે કે અત્યારે પણ તું ભગવાન આત્મા છો એમ કહે છે ને. એટલે વર્તમાન પર્યાયને જો ગૌણ કરીએ, કેમ કે પર્યાય જે છે અત્યારે વર્તમાન પર્યાય જે છે એ તો ક્ષણિક છે, એ તો બદલાય છે, સમય સમય બદલાય છે અને પાછી આ પર્યાયમાં જે ગતિ વગેરે જે કાંઈ પ્રાપ્ત થયા છે શરીર વગેરે એ બધું પણ બદલાઈ જાય છે અને એ બધું બદલાયા કરે છે. એ આત્માનું તો છે નહીં, આત્માથી ભિન્ન છે અને એના વિના આત્મા તો ત્રિકાળ શાશ્વત સુખ શાંતિ આનંદની દશામાં રહી શકે છે, સિદ્ધ પરમાત્મા રહે છે ને. તો આ પર્યાય ને આ શરીર વગેરે આ બધું એ પર્યાયની અંદર આવી ગયું, તો એને આપણે જયારે ગૌણ કરીએ તો પછી આત્મા કેવું, તો કે આત્મા ચંદન વૃક્ષ સમાન છે. આત્મા છે તે ચંદન વૃક્ષ છે. તેની સમીપે જે વસ્તુઓ વિશેષપણે રહી હોય તે વસ્તુ તેની સુગંધનો વિશેષ બોધ કરે છે. એટલે એમાં એ સુગંધ પ્રસરે છે, તેની સમીપે રહી હોય છે. એટલે ચંદન વૃક્ષની વાત લેવી છે અહીંયા. તો આત્મા છે તે ચંદન વૃક્ષ છે અને તેની સમીપે એટલે ચંદન વૃક્ષની સમીપે જે રીતે વસ્તુઓ રહી હોય તે વસ્તુ તેની સુગંધનો વિશેષ બોધ કરે છે. એનું વિશેષ બોધ એ રીતે કરે કે એની સમીપે રહી છે તો એમાં એ સુગંધ આવતી હોય એટલે ખ્યાલ આવે કે ચંદન વૃક્ષની પાસે રહેલા બીજામાં એ વૃક્ષમાં એવી સુગંધ આવતી હોય તો ખ્યાલ આવે કે અહીંયા ચંદન વૃક્ષો છે અને ચંદન વૃક્ષ કેવું હશે એનો એમાંથી આપણને
ખ્યાલ આવે છે એટલે એમ વિશેષ બોધ કરે છે. જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હોય છે તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે સ્ફુરે છે. નજીક હોય એ વૃક્ષમાં એ વધારે સુગંધ આવે ત્યાં ચંદનની. જેમ જેમ આગેના વૃક્ષ હોય એનાથી દૂર જતા જઈએ તેમ તેમ સુગંધ ઘટતી જાય, તેમ તેમ સુગંધ મંદ પરિણામને ભજે છે. અને અમુક મર્યાદા પછી અસુગંધ રૂપ વૃક્ષોનું વન આવે છે. પછી તો બીજા વૃક્ષોમાં તો એ સુગંધ હોતી પણ નથી, ખૂબ દૂર જઈએ એટલે. અર્થાત ચંદન પછી તે સુગંધ પરિણામ કરતું નથી, એટલે એ પરિણામ ત્યાં સુધી બીજા દૂરના વૃક્ષમાં તો કઈ પહોંચતા નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કહીએ છીએ. અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેમાં તેની છાયા રૂપ સુગંધ વિશેષ પડે છે. સૂક્ષ્મ વસ્તુઓનો સંબંધ છે તેમાં તેની છાયા અથવા તેનું રૂપ અથવા તો તેની સુગંધ વિશેષ પડે છે. જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. કઈ રીતે આત્મા સુધી પહોંચાય એની આ એક બીજી રીત બતાવી કૃપાળુદેવે, કે એ સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે અને તેમાં એ સૂક્ષ્મ વસ્તુમાં તેની છાયા અથવા તો તેની સુગંધ એ વિશેષ પડે છે. અને જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે, આત્મા સુધી પહોંચાય છે. પવન કરતા પણ સુધારસ છે તેમાં આત્મા વિશેષ સમીપપણે વર્તે છે. હવે મૂળ વાત ઉપર આવ્યા કૃપાળુદેવ કે આ જે વાત કરી ચંદનના વૃક્ષની વાત કરી અને પછી કહે છે કે એવો આ એક સુધારસ એવો છે કે એમાં એ આત્મા વિશેષપણે સમીપપણે વર્તે છે. પવન કરતા પણ એટલે પવનની એટલે પેલી શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એના કરતા પણ આત્મા વિશેષ સમીપપણે વર્તે છે. માટે તે આત્માની વિશેષ છાયા સુગંધ જે કહો તે એનો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. એ સમજવા જેવું છે, એને પર વિચારણા કરવા જેવી છે. આત્માની વિશેષ છાયા સુગંધનો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. આ પણ વિશેષપણે સમજવા યોગ્ય છે. અને પછી પત્ર પૂરો કરે છે, પ્રણામ પહોંચે. તો આ રીતે 472મો પત્ર અહીંયા પૂરો થાય છે અને આજનો સ્વાધ્યાય પણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ.